આજે મકરપુરા ગામમાં અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો નરેન્દ્રભાઈ જયસ્વાલ, મનોજ આચાર્ય, ઇલ્લેભાઈ, લક્ષ્મીબેન રાજ અને પંચાલબેન સાથે વિવિધ વિસ્તારોમાં ફર્યા, મોહલ્લે મોહલ્લે ફર્યા, ફળીએ ફળીએ ફર્યા, દરેક ગલીએ ફર્યા અને દરેક જગ્યાએથી અમને ખૂબ જ સારો આવકાર મળ્યો છે. આ વખતે મકરપુરા ગામના મતદારોએ ખૂબ જ જાગૃતિ દાખવી છે અને પરિવર્તન લાવવું જ છે એવું મનથી નિશ્ચય કરી લીધો છે. તે લોકોએ અમને ખૂબ જ સારો આવકાર આપ્યો છે, ખૂબ સારું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે અમે તમને વોટ તો આપીશું, અમે તો આપીશું જ, પણ અમે અમારા સગા સંબંધીઓ મિત્રો વર્તુળમાંથી પણ તમને વોટ અપાવીશું અને વોટ નંબર 19માં પરિવર્તન લાવીને જ જંપીશું. ફક્ત પેપર પર કામો કરાયા છે અને મોઢાથી વાતો કરીને કામો કરાયા છે, એટલે પ્રજા ત્રાસી છે. એ લોકો ન્યૂઝમાં જુએ છે, સમાચાર પત્રોમાં ને, બાકી કામો થયા નથી. એટલે ભાજપથી ત્રાસેલી પ્રજા આ વખતે કોંગ્રેસનું અહીંયા જીતાડીને જ જમશે. આજે અમારી ફેરનું મકરપુરા ગામમાં હતી. અમારા સિનિયર નેતા શ્રી લાલસિંહ ઠોકરને સાથે અમે આખું ગામ ફર્યા. બહુ સરસ આવકાર મળ્યું. લોકોએ આ વખતે વચન આપ્યું છે કે એ અમને કોંગ્રેસ પક્ષને વોટ આપશે અને જીતાડશે. ચોક્કસ રીતે લોકો જ માને છે કે આ વખતે પરિવર્તન થવું જ જોઈએ અને એ લોકો આ પરિવર્તન માટે બધી જ રીતે તૈયાર છે. કોંગ્રેસને વોટ આપવા તૈયાર છે અને કોંગ્રેસની સાથે ઉભા રહેવા તૈયાર છે.